પશ્ચિમ બંગાળમાં આજે સઘન બંદોબસ્ત વચ્ચે પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે। ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદની ચૂંટણી માટે સૌથી વધુ ટીએમસીમાંથી નોમિનેશન થયું છે। 22 જિલ્લાની 63,229 ગ્રામ પંચાયત બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે અને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના 61,590 થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જે બાદ ભાજપે 60% બેઠકો પર એટલે કે 38,475 ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે સીપીઆઈ-એમ એ 35,411 ઉમેદવારો મેદાને ઉતર્યા છે, તો કોંગ્રેસ કરતા અપક્ષ ઉમેદવારી પત્રો વધુ નોંધાયા છે। રાજ્યમાં કુલ 16,335 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જ્યારે કોંગ્રેસ તરફથી માત્ર 11,774 ઉમેદવાર નોંધાયા છે। પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલાથી થયેલી હિંસાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક છે। આ વખતે બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન 65,000 કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો અને 70,000 રાજ્ય પોલીસ દળના જવાનો તૈનાત કર્યા છે। આ દરમિયાન ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ હિંસાઓની ઘટનાઓ સામે આવતા મતદાન ટાણે કેન્દ્રીય અર્ધલશ્કરી દળો પણ તૈનાત કરી દીધા છે। તો આ વખતની ચૂંટણીમાં રાજ્યમાં હિંસાઓનો ઘટવાનું વધુ સામે આવતા બંગાળ પોલીસ ઉપરાંત કેન્દ્રીય બૂથમાં કેન્દ્રીય સુરક્ષા બળોની તૈનાતી નહીં કરવામાં આવે ત્યાં સુધી મતદાનનો બહિષ્કાર કરવાની વાત કરી હતી। ગોવિંદ નામના મતદાતાએ આ વિશે વાત કરતા દાવો કર્યો હતો કે મહમ્મદપુરના પોલિંગ બૂથ પર 67 અને 68માં ટીએમસીના લોકો દબદબો જાળવી રાખે છે। આ પછી મૃતકોના નામ પરથી બોગસ મતદાન પણ કરવામાં આવે છે। જ્યાં સુધી સુરક્ષા બળોની તૈનાતી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે મતદાન કરીશું નહીં। यहाँ वोट लूट होता रहता है। यहाँ का तृणमूल जो है वो हमेशा ही करता रहता है। जो मर जाता है उसका भी वोट देता है, जिसका वोट हुआ नहीं है वो भी आके वोट डाल के चला जाता है। इसीलिए हम चाहते हैं कि यहाँ केंद्रीय बाहिनी जब तक ना आए हम वोट करने नहीं देंगे। हमारा लाश का ऊपर से जाके ये लोग वोट करेंगे जब तक ना वो लोग केंद्रीय बाहिनी देंगे। यही हमारा कहने का मतलब है। और यहाँ वोट तब तक बंद रहेगा जब तक केंद्रीय बाहिनी नहीं बुलाया। आप लोग डर रहे हैं? हम तो डरेंगे, हम तो हमेशा डरते रहते हैं क्योंकि ये लोग हमेशा मार झोड़। पिछले साल जो इलेक्शन गया उसमें हमारा सब घर दो तोड़ के लूटपाट करके चला गया, सबको मारा, मगर ये लोग ने क्या किया? कुछ नहीं किया। हम चुपचाप मार खाता रहा। પશ્ચિમ બંગાળમાં ભારે સુરક્ષા બળોની તૈનાતી વચ્ચે પંચાયત ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું। પ્રદેશના કુચબેહાર જિલ્લામાં આવેલા બારાવિટા પ્રાઇમરી સ્કૂલ પોલિંગ બૂથ પર તોડફોડ કરવામાં આવી હતી। આ સાથે જ બેલોટ પેપરને પણ સળગાવવામાં આવ્યા હતા। 8મી જુલાઈએ સવારે 7 વાગે મતદાન શરૂ થયા બાદ પોલિંગ બૂથ પર આ ઘટના બની હતી। આ સાથે જ મતદાન શરૂ થયા એ પહેલા મધરાત્રે તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું। શમશેરગંજ વિસ્તારમાં ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ 15મી જુલાઈ સુધી ઉત્તરાખંડ સરકાર દ્વારા રજૂ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નિષ્ણાતોની કમિટી યુસીસીના ડ્રાફ્ટ કરવામાં આવ્યો છે। આ ડ્રાફ્ટ મુદ્દે 9મી જુલાઈએ દિલ્હીમાં બેઠક યોજવામાં આવશે। સૂત્રોએ જણાવ્યું છે કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી જરૂર પડે તો યુસીસી માટે વિધાનસભાનો સ્પેશિયલ સત્ર પણ બોલાવી શકે છે। ધામીએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડ સરકાર યુસીસી લાગુ કરવા માંગે છે। બંધારણના અનુચ્છેદ 44માં પણ કાયદો બંધાવા માટે સમાન હોવો જોઈએ તેવી વાત કરવામાં આવી છે। ઉત્તરાખંડના લોકોએ યુસીસીનું સમર્થન કર્યું છે। નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ જણાવ્યું છે કે પ્રદેશના 12 સભ્યોના પ્રતિનિધિ મંડળની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આશ્વાસન આપ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડના દાયરાથી ખ્રિસ્તીઓ અને અમુક ક્ષેત્રના આદિવાસી સમુદાયના લોકોને છૂટ આપવા અંગે વિચારણા કરવામાં આવશે। નાગાલેન્ડ સરકારે બુલેટિન જારી કરી આ અંગે જાણકારી આપી હતી, જો કે ગૃહ મંત્રાલય તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી। નાગાલેન્ડના પ્રતિનિધિ મંડળે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને તેમને યુસીસીને લગતી સંભવિત સમસ્યાઓથી વાકેફ કરાવવામાં આવ્યા હતા। આગામી લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓના ધમધમાટ વચ્ચે આગામી 18 જુલાઈએ એનડીએની બેઠકનું આયોજન થયું છે।
આ બેઠકમાં એનસીપીના બળવાખોર નેતા અને મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને પ્રફુલ્લ પટેલ પણ સામેલ થશે તેવા અહેવાલો મળી રહ્યા છે। આ સાથે જ દિલ્હીના રાજકારણમાં પણ અજીત પવારની પ્રથમવાર એન્ટ્રી થશે। આ બેઠકમાં કેટલાક નવા અને જૂના વિખૂટા પડી ગયેલા સાથીઓને પણ એનડીએમાં ફરીથી સામેલ કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો છે। તો બિહારમાં લોક જનશક્તિ પાર્ટી હજુ પણ એનડીએમાંથી બહાર છે, જ્યારે જીતન રામન માંઝીની પાર્ટી, હમ ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી અને મુકેશ શાહની પાર્ટી અંગેનો નિર્ણય પણ આ બેઠકમાં થશે। આ નેતાઓને બેઠકમાં હાજરી આપવા આમંત્રણ પણ મળ્યું હોવાની સંભાવના છે। આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, તેમની પત્ની અને અન્યોને ઇન્ફોર્મેશન ડિરેક્ટરે ઈડી દ્વારા 52 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે। તપાસ એજન્સીએ આ કાર્યવાહી અંગે નિવેદન જાહેર કર્યું છે। દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ઈડી અને સીબીઆઈ દ્વારા સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી। ઈડીના જણાવ્યા અનુસાર આ 52 કરોડની જંગમ મિલકતમાંથી 7 કરોડ 29 લાખ રૂપિયાની 2 મિલકતો મનીષ સિસોદિયા, તેમની પત્ની સીમા સિસોદિયાની છે। આ ઉપરાંત રાજેશ જોશી અને ગૌતમ મલ્હોત્રાની જમીન અને ફ્લેટનો સમાવેશ થાય છે। આ મિલકતોમાં 44 કરોડ 29 લાખ રૂપિયાનો રોકડ અને જંગમ સંપત્તિ છે। તેમાંથી 11 લાખ 49 હજાર રૂપિયા મનીષ સિસોદિયાના છે અને 16 કરોડ 45 લાખ રૂપિયા બ્રિન્દકો સેલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્યના છે। એક્સાઇઝ પોલિસીમાં મની લોન્ડરિંગ સંબંધી કેસમાં ઈડીએ અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે। વારાણસીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું। પીએમ મોદી વારાણસીથી લોકસભાના સાંસદ છે। તેમના સંસદ ક્ષેત્ર વારાણસીમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે મેં આજે કમિશન લેનારાઓની દુકાન બંધ છે, જેમાં દલાલી ખાનારાઓની દુકાન બંધ છે, કુંભાર કરનારાઓની દુકાન પણ બંધ છે, એટલે કે હવે ન તો કોઈ ભેદભાવ કે ન કોઈ ભ્રષ્ટાચાર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં મણિકર્ણિકા ઘાટ અને અન્ય ઘાટના મોડેલની મુલાકાત લીધી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં 12,110 કરોડ રૂપિયાના મૂલ્યની 29 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન શિલાન્યાસ કર્યું। આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક પણ હાજર રહ્યા હતા। साथियों, कुछ देर पहले ही मेरी प्रधानमंत्री आवास योजना और आयुष्मान भारत योजना के लाभार्थियों से बातचीत हुई। पहले की सरकारों से लोगों की सबसे बड़ी शिकायत ये थी कि वो योजनाएं एयर कंडीशन कमरों में बैठ करके बनाती थी। जमीन पर ही उन योजनाओं का क्या असर हो रहा है, ये तब की सरकारों को पता ही नहीं चलता था। ગોરખપુરમાં ગીતા પ્રેસની શતાબ્દી મહોત્સવ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે ગીત પ્રેસ માત્ર પ્રિન્ટિંગ પ્રેસ નથી, તે માત્ર સંસ્થા નથી, પરંતુ જીવન જીવવાની પદ્ધતિ છે। ગીતા પ્રેસ માત્ર પ્રિન્ટિંગ પ્રેસ નથી, પરંતુ કરોડો લોકો માટે એક મંદિર છે। પ્રેસનું નામ ગીતા છે અને ગીતાની જેમ જ કામ કરે છે। साथियों, गीता प्रेस विश्व का ऐसा इकलौता प्रिंटिंग प्रेस है जो सिर्फ एक संस्था नहीं है, बल्कि एक जीवंत आस्था है। गीता प्रेस का कार्यालय करोड़ों करोड़ लोगों के लिए किसी भी मंदिर से जरा भी कम नहीं। ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગીતા પ્રેસ દ્વારા નેપાળી ભાષામાં પ્રકાશિત કરવામાં આવેલા શિવપુરાણ અને શિવ મહાપુરાણનું વિમોચન કરાયું હતું। આ વિમોચન પ્રસંગે વડાપ્રધાન મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા। ગોરખપુર ખાતેની ગીતા પ્રેસે 100 વર્ષ પૂર્ણ કરતા શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું હતું। વડાપ્રધાન મોદીએ જાહેર સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે હું કહું છું કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર અને કમિશનખોરીની ગેરંટી આપે છે, ત્યારે કેટલાક લોકો નારાજ થાય છે।
આ પછી આવા લોકો મોદીની ટીકા કરવાનું કામ શરૂ કરી રહ્યા છે। આ લોકોની નારાજગી સાબિતી આપે છે કે અમારી સરકાર યોગ્ય દિશામાં કામ કરી રહી છે। આ માટે જે લોકો પર દાગ છે તેઓ સાથે આવવાનો પ્રયાસ કર્યો છે। તમને લાગે છે કે આવું કરવાથી મોદી ડરી જશે? દેશના દરેક ભ્રષ્ટાચાર વ્યક્તિએ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો એ લોકો ભ્રષ્ટાચારની ગેરંટી છે તો મોદી સરકાર ભ્રષ્ટાચાર પર કાર્યવાહીની ગેરંટી છે। જેણે ખોટું કર્યું છે તેને કોઈ બચાવી શકશે નહીં। कि कांग्रेस करप्शन की, कमीशनखोरी की गारंटी है तो कुछ लोग नाराज हो जाते हैं। वे मोदी को भला बुरा कहना शुरू कर देते हैं। इनकी नाराजगी इस बात का प्रमाण है कि हमारी सरकार सही दिशा में आगे बढ़ रही है, क्योंकि देश ने यही दायित्व मुझे दिया है। सीबीआईए ओडिशाના બાલાસોરમાં 2 જૂનના રોજ થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં 3 રેલવે કર્મચારીઓની ધરપકડ કરી છે। ત્રણેયની આઈપીસી કલમ 304 હેઠળ ધરપકડ કરવામાં આવી છે। જણાવી દઈએ કે આ અકસ્માતમાં 292 લોકોના મોત થયા હતા। જે 3 રેલવે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં જુનિયર એન્જિનિયર અરુણ કુમાર મહંત, જુનિયર સેક્શન એન્જિનિયર એમડી અમીર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમારનો સમાવેશ થાય છે। તેમની સામે આઈપીસી કલમ 201 પણ ઉમેરવામાં આવી છે। त्रिपुरा विधानसभाની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ 5 ધારાસભ્યોને સદનમાંથી 1 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વિધાનસભામાં વિપક્ષના नेता અનિમેશ દેબબર્માએ ભાજપના ધારાસભ્ય જાગવ લકનાથના પોર્ન ફિલ્મ જોવા મુદ્દે સવાલ કર્યા બાદ ભાજપ અને ટીપરા મોથા પાર્ટીના ધારાસભ્યો વચ્ચે હોબાળો થયો હતો। આ પછી સદનમાં ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। વિધાનસભાના સ્પીકર વિશ્વબંધુ સેને સદનની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માર્કશીટના નયન સરકાર કોંગ્રેસના સુદીપ રોય બર્મન અને ટીપા મોથાના 3 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા। ટીપરા મોથાના ધારાસભ્ય બિસ્કેતુ દેબબર્મા, નંદિતા રેયાંગ અને રણજીત દેબબર્માને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વિરોધ પક્ષના ધારાસભ્યોએ સદનમાંથી વોકઆઉટ કર્યું હતું। छत्तीसगढ़ना नायब मुख्यमंत्रीए टीएस सिंह देवे छत्तीसगढ़ में नक्सल आतंकवाद घड़वा माटे छत्तीसगढ़ सरकार ने क्रेडिट आपी हती। તેમણે જણાવ્યું હતું કે છત્તીસગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી રાજ્ય સરકારની છે અને જો રાજ્યમાં નક્સલવાદ ઘડ્યો હોય તો રાજ્ય સરકારને અભિનંદન આપવા જોઈએ। કેન્દ્રીય સુરક્ષા બળો રાજ્યમાં છે, દરેક પ્રકારના બળો રાજ્યમાં છે, પરંતુ તેને આદેશો કોણ આપે છે? છત્તીસગઢના મુખ્યમંત્રી આદેશો આપે છે। अगर वो अकेले काम करते तो बात था। ये तो लॉ एंड ऑर्डर का मामला है, राज्य सरकार का है। अगर नक्सलवाद को सीमित करने में सफलता छत्तीसगढ़ में मिली है, उनको तो राज्य सरकार को शाबाशी देनी चाहिए। सेंट्रल फोर्सेस भी उपलब्ध हैं, अर्धसैनिक बल यहाँ उपलब्ध हैं, लेकिन कमांड किसकी है? मुख्यमंत्री की कमांड है। वर्ष 2019 कर्नाटकना कोलारमा राहुल गांधीए मोदी अटक विषे आपेला कथित निवेदन सामे दाखल कराયેલા બદનક્ષીના કેસમાં ગુજરાત હાઈકોર્ટે સુરતની કોર્ટે ફટકારેલી સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે। તો આ મુદ્દે જયપુરમાં રાજસ્થાન કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો। આ મામલે વાતચીત કરતા રાજસ્થાન સરકારના મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાએ જણાવ્યું હતું કે ભાજપ રાહુલ ગાંધી અને કોંગ્રેસથી ડરે છે અને આ માટે આ ષડયંત્ર રચ્યું છે। ભાજપ રાહુલ ગાંધીનો અવાજ દબાવી શકાશે નહીં। રાહુલ ગાંધીએ કોઈ સમુદાય નહીં પરંતુ એક વ્યક્તિ વિરુદ્ધ નિવેદનમાં આપ્યું હતું। મંત્રીએ દાવો કર્યો છે કે આ ભાજપના કાઉન્ટડાઉનની શરૂઆત છે। અમે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીશું। आज उस राहुल गांधी को, कांग्रेस को आप षड्यंत्र में इसलिए फंसा रहे हैं क्योंकि बीजेपी के लोग डरते हैं कांग्रेस से, राहुल गांधी से, कांग्रेस के नेतृत्व से, कांग्रेस की सच्चाई से, ईमानदारी से। इसलिए ये सारा माहौल जो आज क्रिएट हुआ है, आप ये मानकर चलना, देश में राहुल गांधी की आवाज को नहीं दबाया जा सकता। राहुल गांधी जी ने एक नेता के खिलाफ व्यक्तिगत बयान दिया, किसी जाति को टारगेट नहीं किया।
ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને મોટો ઝટકો આપ્યો. હાઈકોર્ટે સુરતની કોર્ટના ચુકાદા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. તો ત્યારે આ વિશે વાત કરતા કર્ણાટક કોંગ્રેસના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે રાહુલ ગાંધીને ન્યાય મળ્યો નથી. આ લોકતંત્રની હત્યા છે. સમગ્ર દેશના લોકો અને કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીની સાથે છે. રાહુલ ગાંધી ભ્રષ્ટાચાર, બેરોજગારી અને મોંઘવારી સામે લડત આપી છે. વર્ષ 2019માં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીએ મોદી અટક વિશે આપેલા કથિત નિવેદન સામે દાખલ કરાયેલા બદનક્ષી કેસમાં સુરતની કોર્ટે તેમને 2 વર્ષની સજા ફટકારી હતી. આ સજા પછી રાહુલ ગાંધીએ લોકસભાનું સાંસદ પદ પણ ગુમાવ્યું હતું. It is very unfortunate that justice has not been prevailed. It is a murder of democracy. But still, the entire country, all the opposition parties and the people of this country stand by Rahulji. He is a great leader who has been fighting across the country to unite country, walking on the streets of this country, fighting against corruption, fighting against unemployment, fighting against price rise. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સામનામાં પ્રકાશિત થયેલા લેખમાં જણાવવામાં આવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે પોષાય છે, કેમ કે તેના કરતાં વધુ મોંઘા તો ટામેટા મોંઘા થઈ ગયા છે. સામનાના લેખમાં જણાવવામાં આવ્યું હતું કે યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન મોંઘવારીનો મુદ્દો બનાવી મોદી સરકાર વર્ષ 2014માં સત્તામાં આવી હતી. જોકે છેલ્લા 9 વર્ષમાં કેન્દ્ર સરકારે મોંઘવારીને ડામવા માટે કોઈ ખાસ પગલાં લીધા નથી તેવો આરોપ લગાવ્યો હતો. વાસ્તવિકતા એ છે કે મોદી સરકારના શાસનમાં મોંઘવારીમાં કોઈ ઘટાડો થયો નથી. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે અજીત પવારના કારણે એકનાથ શિંદે અને અન્ય લોકોએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના પાર્ટી છોડી હતી. એકનાથ શિંદે અને તેમના સાથી ધારાસભ્યો તરફથી અગાઉ જણાવવામાં આવ્યું હતું કે અજીત પવાર શિવસેનાને ખતમ કરવા માંગે છે. અજીત પવાર હવે તેમના સાથી બની ગયા છે. આ વાત ડ્રામા છે. अजीत पवार के वजह से तो शिवसेना छोड़ी थी ये लोगों ने, अब साथ जुड़े हैं. हाँ, अजीत पवार जी की वजह से, अजीत पवार के साथ हम नहीं बैठ सकते. अजीत पवार शिवसेना को खत्म कर रहे हैं. अजीत पवार उनके लोग भ्रष्टाचार कर रहे हैं. ये एकनाथ शिंदे और उनके जो 40 चोर है उसने कहा था ना, तो अब हमारे साथी है, अब सरकार मजबूत हो गई. મુંબઈમાં અગાઉ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેને એક કરવા માટે કાર્યકરોએ પોસ્ટરો લગાવ્યા હતા. આ મામલે ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બંને વચ્ચે સમાધાન કરાવવાની કોઈ જરૂર નથી. બંને ભાઈઓ છે. મારી રાજ ઠાકરે સાથેની મિત્રતાને આખી દુનિયા જાણે છે. અમારા રાજકીય રસ્તાઓ અલગ અલગ છે, પરંતુ અમે જીવનના ઘણા વર્ષો સાથે વિતાવ્યા છે. અમારા વચ્ચે હજુ પણ પ્રેમાળ સંબંધો છે. राज ठाकरे के साथ बात करने के लिए कोई मध्यस्थ की जरूरत नहीं है. ना उद्धव ठाकरे जी को ना राज ठाकरे को, दोनों भाई हैं. इसके लिए कोई हमारे पास आकर आप बात करो या ये करो, ये कोई स्टंटबाजी करने की जरूरत नहीं. मेरे और राज ठाकरे की मित्रता सबको मालूम है. हमारे रास्ते अलग हो गए राजनीतिक, लेकिन एक हमारे जीवन का एक बहुत बड़ा हिस्सा हमने और हमें उनके साथ दिया है, उसने हमको दिया है. ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીએ મણિપુર હિંસા વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ પ્રકારની સ્થિતિ માનવીય ચિંતાને આકર્ષે છે. હિંસા દરમિયાન થતી મોતની પીડા સમજવા માટે તમારે ભારતીય હોવું જરૂરી નથી. આ માટે શાંતિ ખૂબ જ જરૂરી છે. ઉત્તર પૂર્વી રાજ્યમાં ઘણું બધું થયું છે અને જો જરૂર પડે તો અમે પણ મદદ કરવા માટે તૈયાર છીએ. અમે જાણીએ છીએ કે આ ભારતનો આંતરિક મુદ્દો છે. શાંતિ વહેલી તકે ત્યાં સ્થાપવામાં આવે એવી અમારી પ્રાર્થના છે. જો ત્યાં શાંતિ સ્થાપિત થશે તો આપણે સાથે મળીને ત્યાં નવા પ્રોજેક્ટ અને રોકાણ કરી શકીશું. The United States, I don't think it's about strategic concerns. I think it's about human concerns. I think all of us, you don't have to be Indian to care when children or individuals die in the sort of violence that we see. And we know that peace is the precedent for so many other good things. There's been so much progress in the Northeast and in the East here
The country has done some remarkable things in recent years, and those can't continue without peace. So we stand ready, willing, able to assist in any way if asked, but we know this is an Indian matter, and we pray for that peace. કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ જણાવ્યું હતું કે મણિપુરમાં જે થયું છે એ એક ત્રાસદી સમાન છે. વડાપ્રધાન મોદીએ મણિપુરની મુલાકાત લેવાની જરૂર હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ વારંવાર પ્રદેશની યાત્રા કરી સ્થાનિક સરકારને માર્ગદર્શન આપવાની જરૂર હતી. કોંગ્રેસના નેતાએ દાવો કર્યો છે કે પ્રદેશમાં હજુ પણ અશાંતિ છે. આ મુદ્દો અમે સંસદમાં ઉઠાવીશું. અમેરિકી રાજદૂતના નિવેદન વિશે તેમણે જણાવ્યું કે દેશમાં અનેક પડકારો છે, પરંતુ ભારતે ક્યારેય આંતરિક મામલામાં કોઈના નિવેદનની પ્રશંસા કરી નથી. અમેરિકામાં ગોળીબારની અનેક ઘટના બને છે, ત્યારે આ મુદ્દે આપણે ક્યારેય નિવેદન આપ્યું નથી. અમેરિકી રાજદૂતે ભારત અમેરિકાના સંબંધ વિશે વધુ જાણકારી મેળવવી જરૂરી છે. देखिए, मणिपुर में जो हो रहा है वो एक त्रासदी है. प्रधानमंत्री को बहुत पहले मणिपुर जाना चाहिए था, बहुत पहले उनको बोलना चाहिए था. उनको शांति का बाम वहां पे जो लोग हैं उनके गाहों पे लगाना चाहिए था. गृह मंत्री को लगातार और निरंतर मणिपुर जाना चाहिए था, जब तक वहां पे शांति नहीं हो जाती. हम संसद में इस चीज को निरंतर और लगातार उठाएंगे. जहां तक अमेरिकी राजदूत का सवाल है, देखिए, भारत में कई चुनौतियां आई, पंजाब में, जम्मू कश्मीर में, उत्तर पूर्व में, पर भारत ने कभी अपने आंतरिक मामलों में किसी भी बयान की सराहना नहीं की है. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રાને હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે બાલટાલ અને પહલગામ રૂટ પાસે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. કોઈપણ શ્રદ્ધાળુઓને પવિત્ર ગુફા તરફ આગળ જવાની પરવાનગી આપવામાં આવી નથી. હવામાનમાં સુધાર થશે ત્યારે અમરનાથ યાત્રાને ફરીવાર શરૂ કરવામાં આવશે. ગુરુવારે 17,202 શ્રદ્ધાળુઓએ બાબા અમરનાથ દર્શન કર્યા હતા. 6 જુલાઈ સુધીમાં કુલ 84,000થી વધુ લોકોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ વડા અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહને હવે 18 જુલાઈએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના કેસમાં ચાર્જશીટની નોંધ લેતા બ્રિજભૂષણસિંહને સમન્સ પાઠવ્યું છે. આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે WFIના સહાયક સચિત વિનોદ તોમરને પણ સમન્સ પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે બ્રિજભૂષણ પર 6 મહિલા કુસ્તીબાજોએ ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ પોલીસે લગાવેલી કલમો ગંભીર ગુનાની શ્રેણીમાં આવે છે. આ પૈકી આઈપીસીની કલમ 354માં મહત્વમાં 5 વર્ષની સજાની જોગવાઈ છે અને તે બિનજામીનપાત્ર કલમ છે. મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. મળતા અહેવાલો મુજબ રાત્રે લગભગ 1 વાગે વિષ્ણુપુર અને ચુરાચાંદપુર જિલ્લાના ઝેન વિસ્તારમાં ફુઈસાન સાફાઈ ફોલઝાંગ ગામમાં શંકાસ્પદ મેતેઈ બળવાખોરો અને કુકી બળવાખોરો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગોળીબાર રાત્રે શરૂ થયો હતો, જે સવારે 7:30 વાગે સુધી ચાલ્યો હતો. સશસ્ત્ર બળવાખોર વચ્ચે થયેલા ગોળીબારમાં એક વ્યક્તિને ગોળી વાગતા મોત થયું હતું. અર્ધલશ્કરી દળ અને મણિપુર સશસ્ત્ર પોલીસ જવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ગોળીબારની ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા. તો મણિપુરમાં હિંસા રોકવા અને રાજ્યમાં ફરી શાંતિ સ્થાપવા મણિપુર પોલીસ ઉપરાંત 40,000 કેન્દ્રીય સુરક્ષા કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. તેલંગાણામાં પાટા પર દોડી રહેલી કલકનુમા એક્સપ્રેસના 3 કોચમાં આગ લાગતા નાસભાગ મચી હતી. કલકનુમા એક્સપ્રેસ ટ્રેન પશ્ચિમ બંગાળથી સિકંદરાબાદ માટે રવાના થઈ હતી. મળતા અહેવાલો મુજબ ફલકનુમા એક્સપ્રેસમાં સવારે 11:30 વાગે તેલંગાણાના નલગોડા પાસે પગડીપલ્લી પાસે આગ લાગી હતી. આ દરમિયાન જોતજોતમાં 3 કોચમાં આગ लाग्યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે S4 અને S5, S6 કોચ સંપૂર્ણ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા. જેવી જ આગની જાણ થતાં જો ટ્રેનનો રોકી તુરંત મુસાફરોને કોચમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે રેલવે તરફથી મુસાફરો માટે બીજી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અંગે રેલવેના CPROએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.